આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન જુનેજા। આજે આપણે આ વિડીયોમાં ફરીથી વાત કરીશું કે અરબ સાગરમાં જે બનનારી લો પ્રેશર સિસ્ટમ છે એના વિશે આપણે ફરીથી ચર્ચા કરીશું અને આજથી જ મેઘાના મંડાણ જોવા મળી શકે છે, મતલબ કે આજથી જ વરસાદની શરૂઆત જોવા મળી શકે છે। આજે કયા કયા વિસ્તારોમાં કેવી શક્યતા છે એ આપણે આ વિડીયોમાં જાણીશું। તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને હવામાનની રેગ્યુલર અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી અને દરેક ગ્રુપમાં શેર કરજો અને લાઇક કરજો, જેથી અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાયેલા રહે અને અન્ય મિત્રોને પણ ખેડૂતોને રેગ્યુલર માહિતી હવામાનની પહોંચતી રહે। તો સૌથી પહેલાં તો આપણે સિસ્ટમના ટ્રેક વિશે વાત કરી કે આજે વહેલી સવારે સિસ્ટમોની કેવી લેટેસ્ટ અપડેટ કેવી છે। તો બે મોડલ છે એ મુખ્ય આધાર ઉપર ચાલે છે, એક છે જીએફએસ અને એક છે ECMWF। જો કે લગભગ જીએફએસ અમેરિકન મોડલ છે અને ECMWF છે એ યુરોપિયન મોડલમાં એની ગણતી થાય છે। તો બંને મોડલ છે એ સટીકની નજીક હોય છે, સટીકતાની નજીક હોય છે। તો પહેલાં શું હતું કે એક 8 થી 10 દિવસથી જે ECMWF મોડલ છે એ અરબ સાગરમાં એક સિસ્ટમ બતાવી રહ્યો છે અને જીએફએસ હતું તે અત્યાર સુધી કોઈ સિસ્ટમનો પ્રતીત ન કરતું હતું, પરંતુ 3 દિવસથી જીએફએસ પણ બતાવી રહ્યું છે, બે દિવસથી। અને હવે જીએફએસ પહેલાં બતાવી તો રહ્યું હતું 2 દિવસ પહેલાં, પણ એ ગુજરાત નજીકથી લઈ અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યું હતું। તો હવે જીએફએસ છે એ પણ ગુજરાત ઉપર સિસ્ટમને લાવી રહ્યું છે। ECMWF તો પહેલાંથી જ આ કામ કરી રહ્યું છે, તો હવે જીએફએસ પણ લાવી રહ્યો છે, તો એક ખતરાની ઘંટી છે, મતલબ કે થોડા માઠા સમાચાર કહેવાય ગુજરાત માટે, કારણ કે આ પ્રમાણે જો સ્થિતિ રહે તો સૌરાષ્ટ્રના ભાગોમાં રીતસરનું મેઘતાંડવ થશે અને અનેક વિસ્તારોમાં રીતસરનું મુસળધાર વરસાદ ત્રાટકશે અને અનેક વિસ્તારોમાં મુસળધાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાશે અને વીજળીના કડાકા ભડાકા પર જોવા મળી શકે છે। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર લગભગ હવે ટાર્ગેટમાં આવી રહ્યા છે। તો ખેડૂતોને મારી એક સારી સલાહ એ છે કે હવે ખેતી કામોમાં થોડી ઝડપ રાખો, કારણ કે હવે તમારી પાસે એક દિવસનો સમય રહી ગયો છે। હવે 21-22 તારીખથી તો વરસાદના વિસ્તારો અને પ્રમાણ બંનેમાં વધારો જોવા મળશે। તો દક્ષિણ સૌરાષ્ટ્ર માટે થોડા માઠા સમાચાર કહી શકાય, કારણ કે હવે જીએફએસ છે એ પણ સીધી ગુજરાત ઉપર સિસ્ટમને લઈ આવી રહ્યું છે। તો હવે લેટેસ્ટ મોડલોની અપડેટ જોઈએ તો એવું લાગી રહ્યું છે કે હવે સિસ્ટમ છે એ લગભગ ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન સુધી બની શકે છે, જો કે વાવાઝોડું પણ બનવાની શક્યતા લાગી રહી છે। જો કે હજુ એવું કાંઈ દેખાતું નથી કે આ ગુજરાત ઉપર ડાયરેક્ટ હિટ કરે, હજુ પણ એવું કાંઈ હશે તો તમને અપડેટ આપવામાં આવશે, પરંતુ હવે સિસ્ટમ લગભગ ગુજરાતની નજીક આવે એવી શક્યતા હવે તમે માનીને ચાલુ, કારણ કે હવે ગુજરાતની નજીક સિસ્ટમ આવશે તો ગુજરાતમાં વરસાદના વિસ્તારોનું પ્રમાણ બંનેમાં વધારો જોવા મળતો જશે। તો હવે જો એ સિસ્ટમ ગુજરાત પર આવે એવું તમે માની લો તો પણ હાલે, કારણ કે હવે તમે ફાઇનલ અપડેટ તો નથી હજુ પણ એમાં ફેરફાર થશે, પરંતુ હવે તમે એવું માની લો કે ગુજરાત નજીક સિસ્ટમ આવી જશે અને ગુજરાતના વિસ્તારોમાં વરસાદ અને પ્રમાણમાં જેમ દિવસો પસાર થશે તેમ વધારો જોવા મળશે। તો હવે પહેલાં તો ECMWF તો પહેલાંથી જ ગુજરાત ઉપર લાવી રહ્યું હતું અને જીએફએસ હતું તે થોડુંક અલગ મતમતાતર ચાલ્યું હતું, પરંતુ હવે બંને મોડલ એક સરખા જોવા મળતા હોય એવી અપડેટ આવી રહી છે ધીરે ધીરે। તો તમને પહેલાંથી જ બતાવી દઉં કે બંને મોડલ જ્યારે સરખા થશે ત્યારે જ ફાઇનલ અપડેટ આપવામાં આવશે। તો હજુ પણ હવામાન વિભાગ એની ફાઇનલ અપડેટ નથી આપવામાં આવી। આજે હવામાન વિભાગ લગભગ એની ફાઇનલ અપડેટ આપશે કે હવે શું થવાનું છે। લગભગ ડીપ ડિપ્રેશન સુધી આ સિસ્ટમ પરિણામ છે અને વાવાઝોડું પણ બનવાની શક્યતા હવે વધુ લાગી રહી છે એવું પણ તમે માની શકો છો। જોકે અમે એવું નથી કહેતા કે ગુજરાત ઉપર જ ડાયરેક્ટ હિટ કરશે, એવું કાંઈ હજુ દેખાતું નથી। વાવાઝોડું બનશે તો પણ વાવાઝોડું બનવાની શક્યતા હવે 60% જેવી માનીને ચાલુ, કારણ કે હવે ખેતી કામોમાં થોડુંક ઝડપ રાખવું, હવે 1-2 દિવસ જેવો તમારી પાસે સમય રહી ગયો છે। તો હવે આપણે વાત કરીશું કે આજે કયા કયા વિસ્તારોમાં કેવી વરસાદની શક્યતા છે। તો આ તમે મેપ જોઈ શકો છો, એમાં આજે આ જે બિંડાકાર જે લાલ બિંડા છે એમાં તમે જોઈ શકો છો કે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા થોડી લાગી રહી છે। તો ક્યાંક પહેલાં દક્ષિણ સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ તો આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના અમુક ભાગો અને છૂટાછવાયા પોરબંદરના વિસ્તારો, રાજકોટ, બોટાદ અને એકલ દોકલ સુરેન્દ્રનગરના વિસ્તારો છે, ત્યાં આજે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે। બપોર બાદ થંડરસ્ટોર્મ બનશે અને છૂટો છવાયો એકલ દોકલ વિસ્તારોમાં હળવો તો સીમિત વિસ્તારોમાં મધ્યમ જેવો વરસાદ જોવા મળી શકે છે। તેમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર વિસ્તારો છે થોડાક વધુ રહી શકે છે અને આ વિસ્તારોમાં થોડી વધુ શક્યતા લાગી રહી છે। જો ભેજ વધુ હશે અને લોકલ ડેવલપમેન્ટ થશે તો એકલ દોકલ વિસ્તારોમાં મધ્યમ વરસાદની ગતિવિધિ પણ જોવા મળી શકે છે। ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે બપોર બાદ। અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી અને જે ડાંગ જેવા વિસ્તારો છે, તાપી છે, નર્મદા છે, આ વિસ્તારોમાં પણ ઝાપટાથી માંડી હળવો અને સીમિત વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં, એકલ દોકલ વિસ્તારોમાં છૂટી છવાઈ વરસાદી ગતિવિધિ જોવા મળશે। અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં બાકી પોરબંદરના ભાગો અને જે
દ્વારકા, જામનગર, મોરબી આ વિસ્તારોમાં શક્યતા ઓછી છે, પરંતુ વાદળછાયું વાતાવરણ એકલ દોકલ વિસ્તારોમાં જોવા મળશે. અને ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને આ જે હિંમતનગરના વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ શક્યતા ઓછી છે. પરંતુ જે રાજસ્થાનના બોર્ડર કાંઠા વિસ્તારો છે, બનાસકાંઠા, સાબરકાંઠા આ વિસ્તારોમાં એકલ દોકલ વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શક્યતા છે. અને કચ્છની વાત કરીએ તો કચ્છમાં આજે કોઈ ખાસ શક્યતા દેખાતી નથી. એકલ દોકલ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શક્યતા લાગી રહી છે. આજે કચ્છમાં ખાસ 20 તારીખે ખાસ શક્યતા નથી. દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત આજે વધુ ટાર્ગેટ મળી શકે છે અને આજે આ વિસ્તારોમાં મેઘામંડળ શરૂઆત થઈ શકે છે. આ વિસ્તારોથી આજે શરૂઆત થશે અને જેમ જેમ દિવસો થશે એમ વરસાદના વિસ્તારો અને પ્રમાણમાં બંનેમાં વધારો થતો જોવા મળશે આપણે. તો આ પ્રમાણે જોવા મળી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને આ ભાવનગર અમે ભાગો છે જણાવે આ વિસ્તારોમાં થોડી વધુ શક્યતા છે અને આ વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો તો એકલ દોકલ વિસ્તારોમાં મધ્યમ વરસાદની પણ ગતિથી જોવા મળે એવી શક્યતા હાલ આપણે માનીને ચાલવું છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, આહવા, બિલીમોરા આ વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદની આજે શરૂઆત થઈ શકે છે. અને જે બાકી જે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે એમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જે બનાસકાંઠાના ભાગો છે અને જે તમને જણાવી દીધું છે બનાસકાંઠા, સાબરકાંઠા જે રાજસ્થાન કાંઠાના બોર્ડરવાળા વિસ્તારો છે ત્યાં વિસ્તારોમાં આજે થંડરસ્ટોર્મ બની શકે અને ત્યાં પણ આજે છૂટી છવાઈ વરસાદી ગતિવિધિ એકલ દોકલ વિસ્તારોમાં જોવા મળી શકે છે એવી શક્યતા છે. અને પૂર્વ ગુજરાતની વાત કરીએ તો અરવલ્લી, જે દાહોદ છે અને છોટાઉદેપુર છે આ વિસ્તારોમાં, મહીસાગર છે આ વિસ્તારોમાં પણ છૂટી છવાઈ વરસાદી ગતિવિધિ એકલ દોકલ વિસ્તારોમાં જોવા મળે એવી શક્યતા આજે આપણે લાગી રહી છે. તો આજે વિસ્તાર અને પ્રમાણમાં થોડો વધારો થશે અને જેમ જેમ દિવસો જશે કાલે 21 તારીખથી થોડો વધુ વધારો થશે, 22 તારીખથી થોડો વધુ વધારો થશે અને 24-25 તારીખ આસપાસ ગુજરાતના સમગ્ર વિસ્તારોમાં વરસાદની શક્યતા લાગી રહી છે. તો એના માટે આપણે રેગ્યુલર અપડેટ આપતા રહીશું. તો આપ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો આ વાવાઝોડાની રેગ્યુલર અપડેટ જાણવા માટે. આભાર.